હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પંચમહાલ શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાયેલું પેપર એટલે કે ધોરણ 10નું કોમ્પ્યુટર થિયરીનું પેપર જે 50 ગુણનું છે। એની પ્રથમ ક્વેશ્ચન દેખવા જઈએ તો એ પેપરની અંદર છે HTML દસ્તાવેજમાં કોની વિગત બ્રાઉઝર મારફતે જોઈ શકાય છે। બરાબર, આવનાર પેપરોમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો અહીંયા વાત કરી છે કે સી એટલે કે આ એ અને બી બંને જવાબ આવશે, બોડી અને સેક્શન। બરાબર, હવે એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈશું। HTML દસ્તાવેજમાં નીચે પૈકી કયું પૂર્ણ સરનામું કહી શકાય? તો અહીંયા એનો જવાબ બી છે। બરાબર, આ જે પૂર્ણ સરનામું કહી શકાય છે। બરાબર, અને ત્રીજો ક્વેશ્ચન છે HTML ની અંદર આવા પ્રકારનો કોડિંગ લખવામાં આવે। બરાબર, આ પી કરીને લખવામાં આવે છે, પી ટુ સબ અને ટુ પછી કરીને પાછો આ સબ નીચે ફિનિશ કરી દેવામાં આવે છે અને પછી ઇઝ ઇક્વલ ટુ 4 માર દેવામાં આવે છે અને પછી આ પીને ફરી પાછો પૂર્ણ કરી દેવામાં આવે છે। તો આનું આઉટપુટ શું થશે? તો અહીંયા 2નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 એવો થશે। બરાબર, આવું આઉટપુટ તમે મેળવવા માંગતા હોય ત્યારે ખાસ ચિહ્નો માટેના HTML ટેગ કયા ચિહ્ન સાથે શરૂ થાય છે? તો એના માટે એન્ડથી શરૂ થાય છે। પહેલામાં પહેલો ટેગ એ એન્ડ રહે છે, ટેક્સ્ટની અંદર આપેલો છે એન્ડ સ્વાધ્યાય પોથીને દરેકમાં આપેલું છે આ વસ્તુ। HTML દસ્તાવેજના ખાલી જગ્યા સર્ચ એન્જિન દ્વારા વેબ પેજને અસરકારક રીતે શોધવાનું કાર્ય સરળ બનાવે છે। કોણ બનાવે છે? તો મેટા ડેટા છે એટલે કે મેટા ટેગ છે એ સરળ ઇઝી બનાવે છે। બરાબર છે, પછી HR જે સ્ટોપ એલિમેન્ટ છે એ બરાબર, તો ખાલી જગ્યા એટ્યુબ છાંકિત લીટીને બદલે નક્કર સાદી લીટી દર્શાવે છે। બરાબર, એટલે કે ખાલી શેડોની જગ્યાએ કોણ તો અહીંયા નો શેડ છે। બરાબર, એ નો શેડ કરીને છે એ ટેગ છે એ નક્કર લીટી દર્શાવે છે। બરાબર, જે પછી 7મો પ્રશ્ન આવી જાય છે, જ્યારે કોઈ છબીને લખાણની બિલકુલ અડોઅડો હોય અને જરાય જગ્યા ન દેખાતી હોય ત્યારે ખાલી જગ્યા ગુણધર્મ ખૂબ જ ઉપયોગી નીવડે છે તો H સ્પેસ છે। બરાબર, પછી નીચે પૈકી કયા ફાઇલ સ્વરૂપો નુકસાન રહિત સંકુચન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? આપેલ તમામ આ બધા છે એ સંકુચિત એટલે કે કોમ્પ્રેસ કરી શકાય છે। PNG કોમ્પ્રેસ થાય, GIF, TIF બધી નાની છબીઓને ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે, થંબનેલ તરીકે પણ ઓળખાય છે। એને થંબનેલ તરીકે ઓળખાય છે અને જો આ વસ્તુ પ્રોગ્રામ વિશે પૂછવામાં આવી તો એને આઇકન કહેવાય। નીચે પૈકી કયો કોડ બ્રાઉઝર વિન્ડોને 3 ઊભા ભાગમાં વહેંચે છે? તો એમાં ફ્રેમ સેટ કોલ્સ આ એમ કરીને અહીં બતાવી દીધો છે, આ ટેગ છે બીનો એ ટેગ છે। બરાબર, એન્ડ નેક્સ્ટ આપણે આગળ વધીશું। 11મા નંબરનો ક્વેશ્ચન છે। 11મા નંબરનો ક્વેશ્ચન શું કે ખાલી જગ્યાના ગુણધર્મો ટેબલ તથા TR, આ TR અંદરની લીટીનો એની વાત છે, ટેગના ગુણધર્મો કરતાં વધારે પ્રભાવ ધરાવે છે। બરાબર, એમાં કેપ્શન આવશે। બરાબર, એમાં શું આવશે? કેપ્શન આવશે। ઓઇલ શું યાદી બતાવે છે, ઓઇલ ટાઈપ અહીંયાથી સ્ટાર્ટ અને આટલેથી આટલે સુધી આવું કરવામાં આવે તો એ કોડી કયા પ્રકારની યાદી બતાવશે? બરાબર, તે અહીંયા વાત કરી દીધી છે, આ રોમનવાળી છે એ યાદી બનાવશે। બરાબર, એને 10થી ચાલુ કરવાનો આદેશ આપ્યો છે। નીચે પૈકી ટેબલ ટેગનો ગુણધર્મ કોષ્ટકનું વર્ણન રજૂ કરે છે, કયો છે? સમરી છે। સેલ પોઇન્ટરને કાર્યરત સેલને જમણી બાજુના ખૂણા પર લઈ જતા મૂળ આકારને ખાલી જગ્યા કહે છે ઓટોફિલ હેન્ડલ। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓટોફિલ હેન્ડલ એ એવું રહે છે, ખૂણા પર રહે છે ટીચુકડું। નીચે પૈકી કયા મેનુ તથા વિકલ્પની મદદથી જરૂરિયાત પ્રમાણે ટૂલબારને દૃશ્યમાન તથા અદૃશ્યમાન કરી શકાય છે? તો વ્યૂ એન્ડ ટૂલબાર્સ છે। બરાબર, અને 16મો પ્રશ્ન છે, કેલ્સીમાં ઓટોફિલ્ટરની અસર લાગુ પાડેલ ડેટાની કોઈપણ કોલમના ડ્રોપ આઉટ એરો પર ક્લિક કરતા નીચે પૈકી કયા વિકલ્પો જોવા મળે છે? આપેલ તમામ જોવા મળે છે। બરાબર, કેલ્સીમાં કોલમને કોઈ ચોક્કસ માપ આપવા નીચે પૈકી કયા મેનુ તથા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મેટ કોલમ એન્ડ વિડ્થનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે ક્યાં પહોંચી ગયા? કેલ્સીવાળા ચેપ્ટરોમાં પહોંચી ગયા। હા, અહીંયા આપણું પેલું HTML ખતમ થઈ ગયું છે। કેલ્સી પર શેની પર વર્કશીટનું નામ જોવા મળે છે? તો સ્ટેટસ બાર પર, સ્ટેટસ બાર પર એનું નામ જોવા મળે છે। બરાબર, ટાઇટલ બાર, સ્ટેટસ બાર આ બધી વસ્તુ અલગ રહે છે। ખાલી જગ્યા વિધેય ઋણ ન હોય તેવી n એક સંખ્યા માની લેવામાં છે, સંખ્યાનો ગુણાકાર કરી
તેનું NTHનું મૂળ રૂપ આપે છે, મૂળ આપે છે, એટલે એ કયું છે? એમાં જવાબ ડી આવશે, બરાબર. અને 20મી ખાલી જગ્યા છે, 20મો પ્રશ્ન છે ઇઝ ઇક્વલ ટુ વીકડે એટલે કે અઠવાડિયાના દિવસોની અને ડેટ, અને એ રીતે કરીને આ રીતે બનાવી દેવામાં આવે છે સૂત્ર, બરાબર. તો એમાં ખાલી જગ્યા લખશો તો અઠવાડિયું રવિવાર કે 0 દિવસથી શરૂ થશે, તેમાં 0 લખવું પડશે. n ઇઝ ઇક્વલ ટુ 0, 0થી લખશો ત્યારે એના દિવસો પૂરેપૂરા ગણશે, કાઉન્ટ કરશે. કેલ્સીમાં ફંક્શન વિઝાર્ડ દ્વારા વિધેયનો અમલ કરતી વખતે ડેટા આપ્યા બાદ ફંક્શનનું કાર્ય પૂર્ણ કરવા નીચે પૈકી શું દબાવવામાં આવે છે? તો એન્ટર કી દબાવવામાં આવે છે. કોઈ પણ સૂત્ર લખાઈ જાય પછી એન્ટર મારવામાં આવે છે. નીચે પૈકી કોને બુલિયન કિંમત કહી શકાય છે? 1 and 0, બરાબર. એને બુલિયન કિંમત કહી શકાય છે. કેલ્સીમાં નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ચાર્ટ ટાઈપ બદલી શકાય છે? ફોર્મેટ ચાર્ટ ટાઈપ છે ત્યાંથી બદલી શકાય છે. ચાર્ટના પ્રકારો ઘણા છે. ઓલ્ડમાં 8 છે ને એના પછી અપડેટ થયેલીમાં 12 સુધી છે, બરાબર. અને જીપીએસસીના આવી બધી જે તલાટીની એની અંદર પૂછવામાં આવે છે ચાર્ટના પ્રકાર કેટલા છે, અને ચાર્ટનું નામ પણ પૂછવામાં આવે છે. કેલ્સી આલેખને વેબ પેજ ફાઇલ તરીકે નિકાસ કરવા નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરશો? તેમાં XHTML પસંદ કરવામાં આવશે. કેલ્સીમાં ચાર્ટ વિઝાર્ડના ચોથા પગલામાં બધા વિકલ્પો દર્શાવ્યા બાદ આલેખ તૈયાર કરવા માટે નીચે પૈકી કયા બટન પર ક્લિક કરવામાં આવશે? ફિનિશ પર ક્લિક કરવામાં આવશે, બરાબર. બધા પગલાં પૂરા થઈ જાય. અહીંયા આપણે એલ્ગોરિધમ વાળું આવ્યું ચેપ્ટર, બરાબર. અહીંયા ફ્લો ચાર્ટ વાળું નહીં. નીચે પૈકી કયા ચિહ્નનો ઉપયોગ એક પાના પર ન સમાવી શકાય તેવા ફ્લો ચાર્ટના બે ભાગને જોડવા માટે? જોડવાની વાત કરીએ એટલે કનેક્ટર આવે, બરાબર. આ સ્ટાર્ટ આવશે, આ પ્રોસેસ વાળું છે, આ રીતે અલગ અલગ છે, બરાબર. અને આ વેલ્યુ એડ કરવા વાળું છે. એન્ડ નેક્સ્ટ આગળ વધીશું. ખાલી જગ્યા ચિહ્નોને અંતિમ ચિહ્નો ટર્મિનલ પણ કહેવામાં આવે છે. સ્ટાર્ટ એન્ડ એન્ડ એને ટર્મિનલ કહેવામાં આવે છે. આ સ્ટાર્ટ, આ ડી વાળું છે ને નીચે દેખાય નહીં 28માં. નીચે પૈકી કઈ સૂચના બાહ્ય સાધન પાસેથી કિંમત મેળવીને તેને ચલને એક્સ આપે છે? દેખો મેં કહેતો હતો ને આ ઇનપુટ એક્સ, એ આ વાળું. પછી એના પછીનો છે 29માં ખાલી જગ્યા વિકલ્પના ઉપયોગથી એસઆઈટીની આઉટપુટ, આ એક સોફ્ટવેર છે. આઉટપુટ વિન્ડોને દ્રશ્યમાન કે અદ્રશ્યમાન કરી શકાય છે, બરાબર. તો આમાં એનો શું જવાબ આવશે? અહીંયા જવાબ આવશે એનો કેપ્શન કરીને આવશે, બરાબર. હવે એને આપણે આગળ વધીએ. અહીંયા 30 નંબરનો છે ખાલી જગ્યા મેન ફંક્શનના કાર્યક્ષેત્રની શરૂઆત સૂચવે છે. કોણ સૂચવે છે? તો આ રીતનો સાદો બ્રેકેટ હોય છે. બેંક સ્લેશ કેરેક્ટરમાં પ્રથમ અક્ષર હંમેશા ખાલી જગ્યાથી ચાલુ થાય છે. તો પ્રથમ અક્ષર છે બ્લેન્ક સ્લેશમાં બેકવર્ડ સ્લેશથી, બરાબર. ડાબી બાજુનો હવે એનાથી. 32 નંબર છે નીચે પૈકી કયા કારણસર ચલનું નામ ડબલ માન્ય છે? તો ડબલ એ કીવર્ડ ડબલને સમાન નથી, બરાબર, એવું છે. નીચે પૈકી કયા સંગ્રાહક વર્ગની મદદથી ચલનો સંગ્રહ સીપીયુ રજિસ્ટરમાં કરી શકાય છે? એમાં રજિસ્ટર જ આવશે. 34મો સવાલ છે સી ભાષામાં, હવે આપણે છેક ચેપ્ટર પર પહોંચી ગયા. સી ભાષામાં નીચેની ખાલી જગ્યાની મદદથી આંતરિક બદલીને રદ કરી શકાય છે ટાઈપ કાસ્ટિંગથી. 35મો સવાલ છે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 6, b ઇઝ ઇક્વલ ટુ 5 અને c ઇઝ ઇક્વલ ટુ a. આનો જવાબ શું આવશે? તો એનો જવાબ 2 આવશે, બરાબર. પછી એનિયમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલ ચલમાં ખાલી જગ્યામાં આપવામાં આવેલી કોઈ પણ એક કે વધુ કિંમત ઉમેરી શકાય છે. તેમાં આપણે છગડીયા કૌંસવાળી એ હશે, એમાંથી કિંમત ઉમેરી શકાય છે. એ એડ કરવો પડે તો, બરાબર. અહીંયા આપણે આ બ્રેકેટ 38માં દેખાય છે ને એ રીતે છગડીયા કૌંસ મારવાનો છે. 37ની વાત કરીએ ખાલી જગ્યા ચલને કિંમત બરાબર રીતે અપાયેલી નથી. તો આ જે છે આમાં ડી છે એની કિંમત બરાબર અપાયેલી નથી, બાકીનાની કિંમત બરાબર અપાયેલી છે, બરાબર. જ્યારે ઉપયોગકર્તા ઇનપુટ કેરેક્ટરની સ્ક્રીન પર બતાવવા ન માંગતો હોય ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જેમાં જીટેક આવશે, બરાબર. એટલે કંઈક માહિતી આપણે સિક્રેટ રાખવી હોય એને આઉટપુટ નહીં દર્શાવવું એના માટેનું છે. સી ભાષામાં આઉટપુટને જુદી જુદી સંરચનાઓ સાથે દર્શાવવા ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પ્રિન્ટફ છે, પછી સ્કેનફ, આ કરીને આવો જે ટેગ લખેલો હોય છે, બરાબર.
તો એના માટે વિધાન માટે નીચે પૈકી કયું ઇનપુટ સાચું છે? તેમાં વેનિયમ શાહ, બરાબર. પછી એના પછીનો 41મો પ્રશ્ન છે, વિધાનનો ઉપયોગ સ્વિચ માળખામાં એક વખત કરી શકાય છે. કયા વિધાનનો? તો ડિફોલ્ટનો, બરાબર. કન્ડિશનવાળા આવી ગયા, ઇફ એલ્સવાળા છે એ, બરાબર. વિધાનના બે સમૂહ જ્યારે પરિમાણ પદાવલી ખોટી હોય ત્યારે ખાલી જગ્યા ભાગનો અમલ થાય છે. ત્રીજો, સ્વિચ વિધાનમાં દરેક કેસ વિભાગના વિધાનો પછી આપવામાં આવેલ વિધાન જે તે કેસનો અંત સૂચવે છે. બ્રેક. 44મો પ્રશ્ન છે, ફોર લૂપ નિયંત્રણવાળાનો છે. ફોર લૂપમાં નીચે પૈકી કોનો એક જ વાર અમલ કરવામાં આવે છે? એમાં એક્સપ્રેશન 1 એકનું, બરાબર. પછી 45મો છે, નીચે પૈકી લૂપમાં સૌપ્રથમ શરતનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કઈ કઈ છે? તો આ બધી શરતો જ છે, ફોર, ડુ, વિલ એન્ડ વિલ, આ બધી જ. 46મો છે, લૂપ માળખામાં કન્ટિન્યુ વિધાન લૂપના હેડરમાં એક્સપ્રેશન 3 પર કંટ્રોલ્સને સ્થળાંતર કરે છે. કોણ કરે છે? તો ફોર કરે છે, બરાબર. એ પાછી એ બતાવી દેવામાં આવ્યું છે. હવે આ ટેગને બતાવી દીધું છે. આની અંદર ફોર્મ્યુલામાં શું કહે છે? ખાલી જગ્યાના કદ એક્સના નામ એરે વેરિયેબલ બનાવે છે. હવે એમાં છે જવાબ 5 આવશે, બરાબર. આનો જવાબ અહીંયા 5 આવશે. આપણે એક સમીકરણ હોય છે ને એ રીતનું જ આ કાઉન્ટ કરતું હોય છે. પછી 48મો છે, શાબ્દિક માહિતીના બધા શબ્દોને સમાવી શકાય તે માટે કેરેક્ટર એરેમાં શબ્દોની કુલ સંખ્યા સંગ્રહ સ્થાનની જરૂર પડે છે. જેટલા જ હોય એટલા, બરાબર. જ્યારે પ્રોગ્રામમાં કોઈ પણ વિધેયને બોલાવવામાં આવે છે ત્યારે સંલગ્ન વિધેયને વ્યાખ્યાને સર્ચ કરે છે. એમાં એ અને બી બંને આવશે. સ્થાનિક ચલનું કાર્યક્ષેત્ર નીચે પૈકી કયું કહી શકાય? તો જે તે વિધેયમાં જાહેર કરેલ હશે તે કહી શકાય. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા.